હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, માતા મેલડીનો નવરંગો માંડવો ભાગ 3 આજે આપણે સાંભળવાનો છે. તો ચાલો સાંભળીએ માતા મેલડીનો નવરંગો માંડવો. કહેતા હોય ને તેથી મને મેલડી યાદ આવે. ક્યાં ગઈ મારી જોડિયા વાળી મેલડી બાપ. એક વેગડ પરિવારનો નાનો એવો પ્રસંગની વાત છે બાપ. નાનો એવો છોકરો હોય અને આ જોડિયા વાળી મેલડી કેમ કહેવાય બાપ? પાયું ભણા છોકરાને એમ કહેવાય દર્દે ભેળાઈ ગયો હોય અને ખડસે નાડી વૈદા લઈ જતા હોય અને જેથી મરણ પામી ગયો બાપ. અને તેથી ઈ કાળુભાઈ પ્રજાપતિએ કીધું કે લઈ જા બેટા, આ છોકરામાં કાઈ નથી બાપ, કાઈ નથી. ઘેરે લઈ જા બેટા, જેનું પ્રાણ પંખીડું આજ ઉડી ગયું બાપ. જેથી આ લોક છોડી અને પરલોક યોગ્યો હોય અને જેની જનેતા એમ કહેવાય ભાઈ. હા, મારા રાજુભાઈ પ્રભાત, આજ એને મોજ આવી. આજ મારી મેલડી માથે આજ મારી મેલડીની વાત હાલતી હોય અને એમાં જોડિયા વાળી મેલડીની વાત હાલતી હોય. મિત્રો, જ્યાં મોજ આવે ને જઈશું. ફૂલી પાખડી આજ જે કાંઈ પૈસા આવશે એ આપણે અહીં મૂકીને જવાના, અમારે કોઈ કલાકારને લઈને જવાના. અને તેથી એની જનેતાની બે આંખમાં દડ આહુડા જાતા હોય બાપ. ક્યાં જાઓ, કોને કહો? એ દીકરાને જોડીમાં બાંધી અને જનેતા આજ માંડવો નાખ્યો એના દ્વારે આવી. તેથી ઝાલા ભગત વેગડ પરિવારના માતાજીના બાનાધારી હોય અને માતાજીનો ખીસડો પકાવતા હોય, હાથે હલાવતા હોય, જેને વિશ્વાસ હોય બાપ. અને મેલડી સામે આવી દડ આહુડા પાડ્યા કે હે માં, મારો દીકરો મરી ગયો એને આજ હજીવાને કરે તો મારી જોડિયા વાળી આજ મેલડી હજીવાને કરે બા. મેલડી મેલડી જોડિયા વાળી મારી એમ કહેવાય કે વેગડ પરિવારની હોવારો મારી મેલડીની સામે જે આહુડા પાડ્યા હોય અને મારી મેલડી કે ઈ તારા આહુડાને ધરતી માથે પડવા દઉં ને તો હું જોડિયા વાળી મેલડી નો કહેવા. અને તેથી ઈ મુવા દીકરાને મરી ગયેલા દીકરાને જેથી હૈયવાન કર્યો હોય અને મારી જોડિયા વાળી ઈ મારી મેલડી આવ્યા બાબા. જોડિયા વાળી મારી મેલડી નવરગો માંડવો રોપ્યો હોય
અને આવો ડાયરો બેઠો હોય એમાં ફૂલની ભાખડી આજ 101 રૂપિયો આપી અને મારી મેલડીને પ્રથમ કોણ બતાવે છે બાપ? આજ 1 રૂપિયો વાપરો અને 1/21 કરીને પાછા નો આપે તો મારી જોળિયા વાળી આજ મેલડી નો કહેવાય બાપ. અને એવી મારી ભગવતી આવા તો મેલડીના અનેક પરછાઓ છે બાપ. મેલડી તારો માલ અને રેટો સરે માડી રણમાં જાળિયા રૂડુગા મારી ખરા નદીને કાંઠે એવી જો કે મારી ભગવતી ખરા નદી કાંઠે પાલીતાણાની બાજુમાં જાળિયા ગામ અને રાવળ રૂડા ડાઢાળની જીજી મેલડી કહેવાય બાપ. આવો માંડવો રોટો હોય અને આપણે બોલી અને પાળે તો માં નહીં બાપ. હૃદયમાં પૂછું કહું કે નો કહું ત્યાં ક્યાંય મારી મેલડી બસુબા માંડવાની માલક્યાર મેલડી બોલો. પાલીતાણાની બાજુમાં ઝાળિયા ગામ છે, હાલ મોજૂદ મેલડી બેઠા છે. તેથી મારી મેલડી બોલી હતી કે જવાબ હે મારા ભગવા બેગ, હે મારા વીરા, તારા ઘેરે દીકરો આપું જગતની માલક્યાર કોઈ ભગવતીએ નો આપ્યો હોય એવો દાઢી અને મૂછ હોતો જલમે તો માનજે મારો મેલડી નો દીધેલો બા. હજી આપણે ભુવા રમાડવાના છે. બોલો મેલડી માત કી. થોડા પ્રસંગો બતાવી લઈશું બધા માતાજીના. મિત્રો, તો આ હતો માતા મેલડીનો નવરંગો માંડવો ભાગ 3. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. સીતારામ. જય માતાજી. હર હર મહાદેવ.